અમદાવાદ શહેરમાં રોગચાળાનો ભરડો વકર્યો છે। શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો થતા ઠેર ઠેર રોષનો વ્યાપ બહાર આવ્યો છે। જો વાત શહેરના નરોડા વિસ્તારની કરવામાં આવે તો અહીં મોટી સંખ્યામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થતા સ્થાનિકોમાં રોષની લાગણી બહાર આવી છે। રહીશોએ સોસાયટીની આસપાસ રહેલા વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં તંત્ર તરફથી લેવામાં ન આવતા સ્થાનિકોએ દેખાવો શરૂ કર્યા છે અને તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં લે તેવી આશા વ્યક્ત કરી છે। એટલા માટે અમે 4 વર્ષથી અહીંયા રહે છે। ઓલરેડી અહીંયા જે બિલ્ડરે અહીંયા મકાન નથી બનાવ્યા, પણ એનું એ મતલબ નથી કે અહીંયા સાફ નહીં રાખવાનું। અહીંયા એકવાર ગંધ થાય એટલે બીજા લોકો બી પબ્લિક એવું જઈને કે ગંદકી થાય છે તો એ લોકો કચરા દાણી સમજીને અહીંયા કચરો નાખતા જ જાય છે અને એ હિસાબે દર જ્યારે ચોમાસું આવે એને બહુ ગંદુ થાય છે અને અમારી સોસાયટીમાં 10 જણા કમસે કમ ડેન્ગ્યુના રોગના શિકાર થયા છે એ રીતના। અને અહીંયા અમે લોકો અમારી રીતે તો સાફ સફાઈ કરીએ છીએ, પણ બીજા પબ્લિક સમજતી નથી એ બધું। જેટલું આપણા દેશમાં ચાલે છે સાફ સફાઈનું, ગાંધીજીનું બધું ચાલે છે, પણ એકચ્યુઅલી બધા નિયમો થતા નથી। અત્યારે રોગચાળા એવું સ્થિતિ છે કે સિદ્ધિવિનાયક ફ્લેટમાં 4 કેસ ડેન્ગ્યુના અત્યારે થઈ ગયા છે, બરાબર। સામે મૂનલાઇટ છે ત્યાં પણ 2 કેસ થઈ ગયા છે અને બ્રધર રેસિડેન્ટમાં 3 કેસ થઈ ગયા છે ડેન્ગ્યુના, અને સૌથી હાઈએસ્ટ નરોડામાં ડેન્ગ્યુના કેસ થયેલા, ડેન્ગ્યુ મેલેરિયાના કેસ થયેલા છે। માંગણી એ જ છે ખાલી કે પબ્લિકની જે પ્રશ્ન જે ઉઠાયો એનું ખાલી નિરાકરણ અમારું આવવું જોઈએ અને ગંદકી દૂર થાય। અને એનું જે તમે જોઈ શકો છો સ્થાનિક કે અહીંયા પાણી એટલું બધું આખા ચોમાસામાં આ પાણી યથાશક્તિ પાણી રહ્યા છે અહીંયા। તો આજે ટાઉનમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનું। વધુ સમાચાર જોઈશું।